હેલો ફ્રેન્ડ્સ, આજનો આ વિડીયો એવા માતા પિતા માટે છે કે જેને ધોરણ 12 સાયન્સમાં પોતાના સંતાનનું રિઝલ્ટ તો જોઈ લીધું, પણ એમાં જો એ ગ્રુપ હશે તો એન્જિનિયરિંગ કરવું કે નહીં એવું કન્ફ્યુઝન હોય જ. તો આ વિડીયોની અંદર આ કન્ફ્યુઝન તો દૂર કરવાનું જ છે, પણ તેની સાથે આપણે જો વિચાર્યું હોય તો ફરી એકવાર વિચારી લઈએ અને ત્યાર પછી જ નિર્ણય લઈએ. તો આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહીએ કે જેથી તમારું કન્ફ્યુઝન દૂર થઈ જાય. થોડા દિવસ પહેલા જ ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આવ્યું. આ રિઝલ્ટની અંદર આપણે જો એ ગ્રુપ રાખેલું હશે તો ઘણા બધા પ્રશ્નો આપણને મૂંઝવતા હશે, જેવા કે એન્જિનિયરિંગ કરવું કે નહીં, એન્જિનિયરિંગ કરવું તો કઈ બ્રાન્ચ સિલેક્ટ કરવી, આ બ્રાન્ચ સિલેક્ટ કરવું તો એનો સ્કોપ શું હશે, એટલે કે આગળ જતાં મારા માટે કેવા રસ્તાઓ ખુલશે. તેવા ઘણા બધા વિચારો સાથે આપણે આ વિડીયોની અંદર જોડાયેલા છીએ. આ વિડીયોની શરૂઆત આપણે કરી લીધી પ્રશ્નો સાથે. તો સૌ પ્રથમ આ પ્રશ્નોના સોલ્યુશન માટે આપણે પહેલાં તો એ જોઈએ કે એન્જિનિયરિંગ એટલે ખરેખર અર્થમાં થાય શું. એન્જિનિયરિંગ એટલે સાયન્ટિફિક તથ્યો અને મેથેમેટિકલ મેથડનો ઉપયોગ કરીને રોજિંદા જીવનમાં એટલે કે ડે ટુ ડે લાઈફની અંદર, એ પછી સોશિયલ સામાજિક હોય અથવા વ્યવહારિક હોય, એ બંને પ્રોબ્લેમને સરળતાથી સોલ્વ કરવાનો રસ્તો એટલે કે એન્જિનિયરિંગ. આ એન્જિનિયરિંગમાં ઘણી બધી બ્રાન્ચીસ આવતી હોય છે, પરંતુ મુખ્ય બ્રાન્ચીસની જો વાત કરીએ તો એમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને ઈસી એન્જિનિયરિંગ આવી બ્રાન્ચોનો સમાવેશ થાય છે. આપણો ભારત દેશ એ વિકાસશીલ દેશ છે, તેથી તેની હરણફાળ વિકસિત થવા તરફ જ હોય, અને આ માટે આ બધી એન્જિનિયરિંગની બ્રાન્ચનું ખૂબ મોટું યોગદાન છે. સામાન્ય રીતે જો એક મોટા કેનવાસમાં જોઈએ તો એન્જિનિયરિંગ એ પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશનની સાથે સાથે તેમાંથી બેસ્ટ સોલ્યુશન શું થશે એનું પણ આઈડેન્ટિફિકેશન કરવા માટે આ એક એન્જિનિયરિંગ એક રસ્તો છે. આ એન્જિનિયરિંગની અંદર આપણે સોલ્યુશન તો જોયું, પણ સોલ્યુશનને કેવી રીતના ડિઝાઇન કરવું એનું પણ માર્ગદર્શન આ એન્જિનિયરિંગ બ્રાન્ચની અંદર આપવામાં આવે છે. તૈયાર થયેલા સોલ્યુશનની ડિઝાઇન પેપર ઉપર તો હશે, પરંતુ હવે એને નાના પ્રોટોટાઇપના રૂપમાં પણ તૈયાર કરવી પડશે. તેના ઉપરથી તેનું ટેસ્ટિંગ અને ઓપ્ટિમાઇઝેશન જેવી પ્રક્રિયાઓ પણ કરવામાં આવશે, અને પછી જો આ સોલ્યુશન બધી જ પ્રોસેસમાંથી પાસ થાય તો તેને રોજિંદા જીવનમાં અથવા તો ડે ટુ ડે લાઈફની અંદર એપ્લાય કરવામાં આવશે. તો મિત્રો, અગાઉ વિચારેલી બધી જ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં આ જ પ્રોસેસ કરવામાં આવે છે. જેમ કે પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પણ કરવામાં આવે, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ અને ઈસી જેવી બ્રાન્ચમાં પણ પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન કરવામાં આવે છે. ત્યારબાદ એ જ પ્રોબ્લેમનો જરૂરી જેટલા પણ સોલ્યુશન મળતા હોય, જેટલા પણ સોલ્યુશનના આપણને ઓપ્શન મળતા હોય, એ બધા ઓપ્શનને વિચારવામાં આવે છે. ત્યાર પછી એ બધા જ સોલ્યુશનમાંથી કોઈ એક સોલ્યુશનની ઉપર ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. એ ડિઝાઇનને અનુરૂપ પ્રોટોટાઇપ બનાવવામાં આવે છે, અને એ પ્રોટોટાઇપ ઉપર ટેસ્ટિંગ અને ઓપ્ટિમાઇઝેશન જેવી પ્રક્રિયાઓ કરવામાં આવે છે. અંતે એ જે સોલ્યુશન છે એ બધી જ પ્રોસેસમાંથી પાસ થઈ જાય તો એને ડે ટુ ડે લાઈફની અંદર સ્વીકારવામાં આવે છે, અને ડે ટુ ડે લાઈફની અંદર એ પ્રોડક્ટ તરીકે બહાર પડે છે. તો હવે તમારે જ સિલેક્ટ કરવાનું છે, તમારે જ નક્કી કરવાનું છે કે કેવી રીતના આપણે સમાજના ખરેખર અર્થમાં કહેતા કે ડે ટુ ડે લાઈફની અંદર કેવા કેવા પ્રોબ્લેમ છે એને સોલ્વ કરીને સમાજમાં પોતાનું યોગદાન આપવું છે. એના માટે એન્જિનિયરિંગની કઈ બ્રાન્ચ આપણે સિલેક્ટ કરવી છે. તો વધુ આવા વિડીયો, આવા માહિતીસભર વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે આપ જોડાયેલા રહેશો.